તો અહીંયા આપણને સરેરાશ ઝડપનો પ્રશ્ન પૂછેલો છે। એક વ્યક્તિ સુરતથી ભાવનગર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તથા 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુરત પાછો ફરે છે। તો આખી મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી? તો આપણને ખબર છે કે સરેરાશ ઝડપનું સૂત્ર છે 2xy છેદમાં x પ્લસ y, એટલે કે 2 ગુણ્યા પહેલી ઝડપ ગુણ્યા બીજી ઝડપ છેદમાં બંને ઝડપનો સરવાળો। તો અહીંયા આપણે જોઈશું કે 2 ગુણ્યા પહેલી ઝડપ છે 12 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી ઝડપ છે 4 અને નીચે બંનેનો સરવાળો 12 વત્તા 4। તો અહીં જોઈશું કે 2 વત્તા 12 ગુણ્યા 4 છેદમાં 16, તો ચોકે ચોકે 16 અને 4 તરી 12। તો અહીંયા આપણે 2 ગુણ્યા 3 એટલે આપણો જવાબ છે 6 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ। એ આપણો જવાબ છે ઓપ્શન નંબર બી। અહીંયા આપણે ખાલી ધ્યાન એ રાખવાનું છે કે આપણને સરેરાશ ઝડપનું સૂત્ર યાદ હોવું પડે, જેનું સૂત્ર છે 2xy છેદમાં x પ્લસ y। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેથ્સ PYQ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।